સુરતના ઉમરપાડા ખાતે જે ખેડૂતો છે તે જે જમીન પર ખેડાણ કરી રહ્યા હતા, ખેતી કરી રહ્યા હતા, ત્યાં વન વિભાગની ટીમ પહોંચે છે। એક વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે, જેમાં આદિવાસી સમાજના લોકો અને વન વિભાગ વચ્ચે અવારનવાર બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવતા હોય છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના પણ મત વિસ્તારના ખેડૂતો, જેમાં સાગબારા ડેડિયાપાડાનો સમાવેશ થાય છે, તે ખેડૂતો આ જમીન પર ખેડાણ કરી રહ્યા છે। શું આખો વિવાદ છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું વન વિભાગના કર્મચારીને મારવાના કેસમાં જે કોર્ટે સજા ફટકારી છે, તેને લઈને આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે આ વચ્ચે જે રીતે વન વિભાગ અને આદિવાસી સમાજ વચ્ચે જમીન ખેડાણને લઈને અવારનવાર ઘર્ષણની સ્થિતિનું જે નિર્માણ થાય છે, તેને લઈને ભાજપના મહિલા નેતાએ પણ રાજીનામું આપ્યું હતું। અને હવે ઉમરપાડામાં પણ જે વર્ષોથી જમીનમાં આદિવાસી સમાજના લોકો ખેડાણ કરી રહ્યા હતા, ત્યાં વન વિભાગના જે કર્મીઓ છે, અધિકારીઓ છે, તેઓ દ્વારા આ આદિવાસી સમાજના લોકો પાસે સનદ માંગવામાં આવી। આને લઈને કહેવાય રહ્યું છે કે સાગબારા ડેડિયાપાડાના પણ ખેડૂતો છે તે અહીંયા જમીન ખેડાણ કરે છે। આ સુરતના માંડવી રેન્જનો આખો વિસ્તાર છે, જેમાં ઉમરપાડા, ડેડિયાપાડા, સાગબારા સહિતના તમામ વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે। ને આ જગ્યાએ ખેડૂતો બીજી તરફ કહી રહ્યા છે કે તેમને જે દાવો કર્યો છે આ જમીન પર, તે દાવાની અરજી પેન્ડિંગમાં છે। ને આને જ લઈને ખેડૂતો અને વન વિભાગના લોકો આમને સામને જોવા મળી રહ્યા છે। વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે અમને સનદ બતાડો તો જ અમે આ જમીનનું ખેડાણ કરવા દઈશું। આદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે વર્ષોથી તેઓ આ જમીન ખેડાણ કરતા હતા, ત્યારે છેલ્લા એક વર્ષથી આ જગ્યાને લઈને વિવાદ શરૂ થયો છે ને વનકર્મીઓ અને ખેડૂતો વચ્ચે અવારનવાર ઘર્ષણની સ્થિતિ પણ નિર્માણ થતી હોય છે। ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે, ને આ વચ્ચે ફરી તેમના મત વિસ્તારના અમુક ખેડૂતો, ઉમરપાડાના જે ખેડૂતો છે, તેઓ હવે વિરોધ પર ઉતર્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે, અને જે વન વિભાગ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે ફરી એકવાર જે સ્થિતિ નિર્માણ પામી છે, તે વિકટ બનતી દેખાઈ રહી છે। જોવાનું રહ્યું કે આ મામલામાં શું નિરાકરણ આવે છે। હાલ કેટલાક આદિવાસી ખેડૂતો છે તે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ને પોતાની રજૂઆત કરતા નજરે પડી રહ્યા છે। વકીલ તો હોય જ છે, બરોબર છે। તો એનો મતલબ એવો નથી કે બે ગુના છે, કહેવાનો મતલબ અમારો આપણે એમ સમજે તો કે એમને કયું કાગળ જોઈએ તો વન વિભાગ આ સનદ નથી, તમારે સનદ જોઈશે તો વન વિભાગ વાળા તમને ખેડવા દે, અને સનદ નથી, આમાંથી કોઈને નથી। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।